તમે ચાલો ચાલો ચાલો. તમે જોશો કે આટલી તકલીફમાં ગાય જાય. આસ્તે આસ્તે ગાય ત્યાં આગળ ઊભી છે. ખૂબ જ એનું સ્વિંગ તૂટી ગયું છે અને એને રેસ્ક્યુ કરીએ છીએ. ખૂબ જ લાગ્યું છે એના માથામાં. આવી રીતે તમે ફંડો મારી શકો છો. ગૌ માતા રેસ્ક્યુ કરીને તમે પકડી શકો છો. જોઈએ છે આ જૂનમાં બેઠી છે ગૌ માતા. રેસ્ક્યુ કરીએ છીએ અમારા શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના સોમુ પટેલ. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ગૌ માતાને કેવી રીતના પકડે છે તે તમે વિડીયોમાં જુઓ અને સારું લાગે તમારે અને તમે વિડીયોને પૂરો જુઓ, જેથી કરીને આવી કોઈ ગૌ માતા એન્જર થયેલી હોય તો તમે પણ આવી રીતના સેવા કરી શકો છો. ગૌ માતા તો આ ગ્રુપમાં નથી પણ ત્યાં આગળ ઊભેલી છે, તમે જોઈ શકો છો. ખૂબ જ ને તો ત્યાં આગળ ઊભી છે ગૌ માતા અને રેસ્ક્યુ કરીએ છીએ અને ખૂબ જ બ્લડ પણ નીકળે છે. હવે જોઈએ છે કેવી રીતના પકડાય છે. હું એકલો જ છું અહીંયા અને એણે મને જોઈ લીધો છે, જોઈ છે મારા પણ હવે. અને પહેલાં તો એક કામ કરે, હડકે છે એટલે મારે બિસ્કિટ લેવું પડશે. એટલે એને ખવડાવીએ છીએ અને એવી રીતના થોડી માની જાય તો સારું પડે. કોશિશ તો ઘણી કરીએ છીએ. હવે એટલે મારે મનાવવું પડશે એને. મારે વાસમાં કહું લે શ્રુતિ કમ યા બિસ્કિટ લે લે ગાડી લે લે તું પસંદ લે. તો આવી રીતના મનાવવું પડશે. તમે જોઈ શકો ખૂબ જ આઈ થિંક એનું બચ્ચું છે લાગે. લે જોઈ શકો તો શીંગડું ખૂબ જ તૂટું છે અને લે હું તને ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યો છું. હવે મારવાથી મને તને સાવ નથી થવાનું. ચાલે એ જાણી ગઈ છે મને આવી રીતના પકડશે. હવે એને સારું તો કરવું જ પડશે મારે. હવે એને થોડું મનાવવું પડશે. થોડુંક આનું ધ્યાન દોરીએ છીએ આમાં અંદર આપણે. ટ્રાય કરવું પડશે એને પકડવા માટે. થોડો ચાન્સ નીકળી ગયો હવે. આ નીકળ જોઈએ છે બાઈક ની પાડી. આ છે જલ્દી ઠીક છે. આ બચ્ચા સારું કોના છે ને બધા કાં છે एकदम हेलीबाती काढो तुम हाई काढो तुम हेलीबाती काढो हेलीबाती हेलीबाती जल्दी जाओ जल्दी जल्दी जाओ જોઈએ છે ત્યાં પકડે નહીં પકડે. હા તો અંદર જા ચાલ. ચાલ ભાઈ તો જોઈ શકો તમે વિડીયોને અને વિડીયોમાં તમે એન્ડ સુધી બની રહો. ખૂબ જ તકલીફ ઉઠાવે છે ગૌ માતાને પકડવા માટે. હા છે ભાઈ કરેક્ટ. ઓકે પેલું બખાવને નાખું. તમે જોઈ શકો છો આને ખૂબ જ તકલીફ છે. ગઈકાલે અમે લોકો ખૂબ જ એના પાછળ રેસ્ક્યુ કરવામાં ડરેલા હતા અને આવી રીતના એનું સિંગ તૂટી ગયું છે. આ બિલ્લી મોરા વડગામ કરીને ગામ છે, ત્યાં આગળ ખૂબ જ બ્લડ નીકળે છે અને અમારી પ્યોરભાઈ ટીમ પણ છે, સ્થાનિક વ્યક્તિ પણ છે અને રેસ્ક્યુ કરે છે. આવી રીતના સિંગ તૂટી ગયું છે. માણસનો પણ એક અંગ શીખી ગયો તો ખૂબ જ જલ્દી બોલાવે આ સિંગ તૂટી ગયું છે અને બધા મિત્રો પણ આવી ગયા છે. હવે આને અમે લોકો રેસ્ક્યુ કરીએ. તો તમે વિડીયોને પૂરો જો. અગાઉ બી તમે જોયું હશે કે ખૂબ જ એને દોડવામાં તકલીફ અમે લોકો દોડેલા હતા. પેલી સાઈડ જવું તમારે ચડી જવું પડે. ઉપરથી રેસ્ક્યુ કરવું પડે. લોહી બંધ કરી દે આપણે એનું. ઘણા દિવસથી આવી રીતના સિંગ તૂટી ગયેલું હતું. આપેલા
પાસે આ બેલ પણ છે, બેલ પણ મારી દઈશું એને તકલીફ નહીં રહેશે. મતલબ કાર આવશે દેખાશે આમાં. તો ભાઈ હું કરી દઈએ છે તો ભાઈ દોરું આ એક દિવસ માટે ભાઈ બધું કોઈ નહીં તો 5 કલાક થાય તો અહીંયા છોડી હવે લાસ્ટ ટાઈમ આવી તો છોડવાનું બહુ મુશ્કેલ પડે છે અને ટેકનિકથી કામ કરવું પડે છે. હવે તો શું પણ થાય છે. ચાલો ભાઈ ચાલો તમે જોશો કે આટલી તકલીફમાં જાય છે.